લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગોહાણેના માર્ગદર્શન હેઠળ નાયબ મ્યુનિસિપલ કમિશનર કે.આર. ચૌહાણની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેપારને અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંતર્ગત ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ પર અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે. રેડ દરમિયાન જય સેલ્સ એજન્સી અને જય પ્લાસ્ટિકમાંથી 800 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો છે. ગણેશ ટ્રેડર્સમાંથી 400 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરાયું છે. તમામ વેપારીઓને કુલ 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે આવી કાર્યવાહીઓ ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેપાર અને વપરાશથી દૂર રહે અને પર્યાવરણ મૈત્રી વિકલ્પો અપનાવે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ઓકે, શું કહેશો? આજે ગેરકાયદેસર પ્લાસ્ટિક આપણે જપ્ત કર્યું છે એ બાબત. ગેરકાયદેસર પ્લાસ્ટિકમાં આજે જયસેલ્સમાંથી 800 કેજી અને ગણેશ ટ્રેડર્સમાંથી 400 કેજી પ્લાસ્ટિક 120 માઇક્રોનથી નીચેનું જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે વારંવાર સૂચના આપવા છતાં પણ હજી વેપારી દ્વારા વપરાશ થતો હોય તેનો જપ્ત કરી અને તેના ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. આથી તમામ વેપારીઓને પુનઃસૂચિત કરવામાં આવે છે. સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત 120 નીચે માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, આપના માધ્યમથી હું આપને વેપારીઓને પુનઃ સૂચના આપવામાં આવે છે.